મલ્હાર ઠક્કરની અપકમિંગ મૂવી ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ટ્રેલર થોડાક ટાઈમ પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલર ઉપરથી આપણને શું માહિતી મળે એના વિશે આપણે થોડીક વાત કરવાની છે. ટ્રેલર મેં જોયું છે અને એની સ્ટોરી આપણે આ વાળા વિડીયોની અંદર જોઈ હતી એ જ પ્રકારની સ્ટોરી છે. મતલબ કે આપણું પ્રિડિક્શન 100% સાચું થઈ ગયું છે. સ્ટોરી કંઈક એ પ્રકારની છે કે બાપ અને બેટા વચ્ચે કંઈક અનબન ચાલતી રહેતી હોય છે. બાપ સરકારી નોકરી કરે છે અને એનો દીકરો એટલે કે મલ્હાર ઠક્કર કે જે વકીલ છે અને સાથે સાથે એ ક્રિકેટ રમે છે, છોકરીઓ પટાવે છે અને મસ્ત લાઈફ જીવે છે. પણ જ્યારે એના પપ્પા ઉપર લાંચનો ખોટો આરોપ લાગે છે ત્યારે એ જ દીકરો કે જે પપ્પાની વાત ના માનતો હોય એ એના પપ્પા વતી કેસ લડે છે અને એ કેસ સોલ્વ કરે છે. ઓબ્વિયસલી કેસ તો સોલ્વ થવાનું જ છે. તો આ પ્રકારની આખી એક સ્ટોરી છે. હવે આ સ્ટોરીની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે? હવે ટ્રેલર આ લોકો એવું બનાવ્યું છે કે જેને જોઈને પર્સનલી મને એવું નથી લાગતું કે કંઈક નવું હોય. ઓનેસ્ટલી બરાબર છે, મને એવું કશું નથી લાગતું કંઈક નવું હોય. આ ડેફિનેટલી મલ્હાર ઠક્કર એક બહુ મોટું નામ છે આ પિક્ચરની અંદર. ઉપરથી જીગર ચૌહાણનું પ્રોડક્શન હાઉસ છે તો એ પણ એક પ્લસ પોઈન્ટ છે. પણ હું તમને એટલા માટે કહું છું કે આ પ્રકારની સ્ટોરી આપણે આની પહેલા ઘણા પિક્ચરની અંદર જોઈ છે કે એના પપ્પા એને બનતું ના હોય છે, બચાવવા માટે છોકરો ખુદ હારો થઈ જાય છે અને પછી પપ્પાને બચાવે છે અને છેલ્લે હેપી એન્ડિંગ થાય છે. આ પ્રકારની સ્ટોરી આપણે જોઈ છે, નો ડાઉટ જોઈ છે, એનો વાંધો નથી. પણ હવે વાત એ છે કે આ જે કેસ લઈને આવે છે એ કેસની અંદર દમ હોવો જોઈએ. આપણા ડેફિનેટલી અંદર કોમેડી તો જોવા મળવાની જ છે. મલ્હાર ઠક્કર છે એટલે કોમેડી તો હોવાની જ છે. પણ આખું પિક્ચર ખાલી કોમેડી ઉપર તો નહીં જ હોય ઓબ્વિયસલી, કારણ કે આનો મેઇન ટાર્ગેટ છે એ કેસ ઉપર. તો એ જે કેસ સોલ્વ કરે છે આખો પિક્ચરની અંદર એ એક તગડો હોવો જોઈએ, એ એક સ્ટ્રોંગ હોવો જોઈએ અને એની અંદર કંઈક નવું હોવું જોઈએ. આપણે જે રીતે આપણે તમે જોવો સાઉથની અંદર ઘણા બધા ક્રાઇમ થ્રિલર પિક્ચર આવે છે, બહુ બધા ક્રાઇમ થ્રિલર પિક્ચર આવે, પણ બધાની અંદર સ્ટોરી નવી નવી હોય, એના કારણે મજા આવે. તો જો આની અંદર એ વસ્તુ હોય તો ડેફિનેટલી આ પિક્ચર માસ્ટરપીસ બનશે. અને જો આ વસ્તુ નહીં હોય તો ડેફિનેટલી આ પિક્ચરને કોઈ યાદ પણ નહીં કરે. બરાબર, એકદમ ઓનેસ્ટ રિવ્યુ. હવે એક વસ્તુ, એક સારી વાત એ છે આ પિક્ચરમાં કે આ પિક્ચર બનાવ્યું છે જીગર ચૌહાણે. ઈ જીગર ચૌહાણ કે જેને આની પહેલા ધુઆધાર અને ખાસ કરીને લોચા લાપસી પિક્ચર મલ્હાર ઠક્કરે બનાવી હતી. અને લોચા લાપસી પિક્ચરની અંદર ભાઈ એટલા ટ્વિસ્ટ હતા ને એવી સ્ટોરી હતી કે તમને છેક લગી ખબર જ ના પડે કે પિક્ચરમાં શું થાય છે. એટલે એક આની ઉપરથી મને આશા છે કે ભાઈ જીગર ચૌહાણ પિક્ચર બનાવે છે તો બાપુ પિક્ચરની અંદર દમ તો હશે, પણ કદાચ હું ખોટો પણ પડી શકું. તો એના માટે આપણે 14 તારીખની રાહ જોવી જોઈએ. પિક્ચર થિયેટરમાં આવશે ત્યારે આપણને ખબર પડી જ જવાની છે કેટલું પિક્ચર સારું જાય કેટલું ખરાબ જાય. પણ આ એક આશા છે કે ભાઈ મલ્હાર ઠક્કર અને જીગર ચૌહાણ ભેગા મળીને પિક્ચરમાં આવ્યા છે તો થોડોક આપણને આસાન કિરણ છે કે ભાઈ પિક્ચર સારું રહેશે. બાકી કોમેડીની વાત કરીએ તો સિટકોમ છે, સિચ્યુએશન ઉપરથી કોમેડી થશે, સ્પેશિયલી કોમેડી નહીં હોય અને છેલ્લે એક આપણને હેપી એન્ડિંગ જોવા મળશે. તો દોસ્તો ગુજરાતી પિક્ચર કયા OTT ઉપર જોવું અને OTT ઉપર ના મળે તો ગુજરાતી પિક્ચરને તમે કઈ રીતે જોઈ શકો છો એ બધી જ ડિટેલવાળો વિડીયો તમને આના પછીનો વિડીયો જે બનાવીશું એની અંદર તમને માહિતી કવર કરવાનો છું. તો પ્લીઝ આ ચેનલ ઉપર બન્યા રહેજો અને એ વિડીયો ખાસ જોજો. બાકી તમને ટ્રેલર કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. હું મળું છું તમને નવા ટોપિકમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.